હેલો ફ્રેન્ડ્સ, તો સુગંધિત ઘર અને મહેકતું ઘર કોને ના ગમે? બધાને ગમતું હોય છે. અને ખાસ કરીને તહેવાર હોય કે કોઈ મહેમાન આવવાના હોય તો આપણને ખૂબ જ ગમતું હોય છે એવું સરસ મહેકતું ઘર. તો ચાલો આજે તમારી સાથે ઓછા ખર્ચમાં 2 આઈડિયા તેના જે તમારી સાથે શેર કરીશ. તો અહીંયા જો આ મેં ગુડ નાઈટ લઈ લીધું છે, જે મચ્છર મારવાનું ગુડ નાઈટ આવે લિક્વિડ વાળું, તે મેં અહીંયા લીધું છે. અને તેની આ બોટલ આપણે ખોલી અને લઈ લેવાનું હોય છે. આ વેસ્ટ હોય છે જેને આપણે ફેંકી દેતા હોય છે ડસ્ટબિનમાં, તેનો ઉપયોગ કરવાનો છે આજે આપણે. તો તેને આ રીતે ખોલી અને સારી રીતે આ રબર આવે તેને આપણે ખેંચીશું નખથી, એટલે સરસ રીતે તે ખુલી જતું હોય છે. અને તેને ખોલી અને સારી રીતે આપણે લિક્વિડ કે પછી સાબુથી ધોઈ લેવાનું છે. અને તેને ખોલ્યા પછી હાથ તમારે કશે પણ ધોયા વગર અડાડવાના નથી, અને ખાસ કરીને આંખે તો બિલકુલ નહીં અડાડવાના. તો આ બોટલને મેં પહેલેથી જ ધોઈ અને સરસ રીતે સાફ કરી લીધી છે. જો આ રીતની બોટલ છે અને તેને પાણી તેની અંદર બિલકુલ નથી, બિલકુલ મેં એને કોરી કરી લીધી છે. અને અહીંયા જો આ સ્પ્રે લીધો છે, સ્પ્રે એ તમને ગમતો કોઈ પણ સ્પ્રે તમારે લઈ લેવાનો અને તેને આ રીતે આપણે આ રિફિલ બોટલની અંદર પોર કરી દેવાનો, એટલે કે આ બોટલની અંદર આ રીતે એડ કરી દેવાનો. તમને ગમતો કોઈ પણ સ્પ્રે લેવાનો અને અહીંયા સ્પ્રે એ આપણે ગેસ વગરનો જે સ્પ્રે આવે તેનો ઉપયોગ કરવાનો છે. ગેસ વાળા સ્પ્રેનો આપણે યુઝ નથી કરવાનો અહીંયા, તે ઉડી જશે અને તમારું મટીરિયલ વેસ્ટ જતું રહેશે. તો અહીંયા જો મેં થોડો સ્પ્રે ગેસ વગરનો થોડો સ્પ્રે અહીંયા મેં ભરી લીધો છે. અને આ રીતે ત્યાર પછી આપણે બોટલને બંધ કરી દઈશું. રબરને થોડું પ્રેસ કરી દેવાનું એટલે આપણો સ્પ્રે ઉડી ના જાય. ઉડે તો નહીં જ, ગેસ વગરનો છે એટલે. ત્યાર પછી આપણે તેને ગુડ નાઈટ સાથે બોટલને ફિટ કરી દઈશું. જો આ રીતે આપણે તેને ફિટ કરી દેવાની. તો આ ઓછા ખર્ચનું રૂમ ફ્રેશનર આપણે ઘરે જ જાતે જ બનાવી દીધું. અને જો બહાર આ રૂમ ફ્રેશનર ખૂબ જ મોંઘા મળતા હોય છે, એ જ રૂમ ફ્રેશનર આપણે ઘરે આસાનીથી બનાવી દીધું. અને આ રીતે આપણે તેને અહીંયા તમને પ્લગમાં નાખીને પણ બતાવું છું. આ રીતે આપણે સ્વિચ પાડેલી રાખવાની એટલે એકદમ સરસ આપણું ઘર મહેકતું થઈ જશે. અને અહીંયા બીજો આઈડિયા પણ તમારી સાથે શેર કરું છું. તો બીજી બોટલને પણ મેં સેમ ધોઈ અને ક્લીન કરી લીધી છે સારી રીતે. આ બંને આઈડિયા એ એકદમ ઇઝીલી રૂમ ફ્રેશનર ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે. અને જો અહીંયા મેં 3 કપૂરની ગોટી લઈ લીધી છે. કપૂરને લીધે શું થશે, તેનો પાવડર કરી દેવાનો છે. કપૂરને લીધે ઘરમાં મચ્છર કે જીવજંતુઓનું પ્રમાણ પણ ઘણું ઓછું થઈ જશે તેના સ્મેલને લીધે. તો જો આ રીતનો મેં તેનો પાવડર તૈયાર કરી દીધો છે. અને તેની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી દેવાનું. જો તમારે પાવડર ના બનાવવો હોય તો તમે થોડા પાણીની અંદર કપૂરને ગેસ ઉપર ઓગાળી પણ શકો છો. કોસેર્યું પાણી કરી અને તેની અંદર કપૂરને નાખી દેવાનું, એટલે સરસ એકદમ સરસ રીતે ઓગળી જશે. તો અહીંયા જો બધી બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી. ત્યાર પછી રિફિલ બોટલમાં તેને એડ કરી દઈએ. અને અહીંયા આ મેં ચંદનનું જે તેલ આવે છે તે લીધું છે. તમારી પાસે જે પણ એસેન્શિયલ ઓઇલ હોય તે તમે લઈ શકો છો, કે ના હોય તો તમે એકલા કપૂર સાથે પણ બનાવી શકો છો. કપૂરની સ્મેલ પણ ઘરમાં ખૂબ જ સરસ આવતી હોય છે અને વાતાવરણ ચોખ્ખું રહે છે. નેગેટિવિટી પણ ઘરમાં રહેતી નથી. તો અહીંયા 1 ટીસ્પૂન જેટલું મેં ચંદનનું તેલ એટલે કે એસેન્શિયલ ઓઇલ એડ કરી દીધું છે. અને બંને ત્રણેય વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દઈએ. પાણી, ચંદનનું તેલ અને કપૂર. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે અડધી બોટલ મેં તૈયાર કરી છે. ત્યાર પછી તેને પણ બંધ કરી દઈએ સરસ રીતે. અને પછી રિફિલને ગુડ નાઈટ સાથે આપણે જોઈન્ટ કરી દઈએ.
જો તમે જોઈ શકો છો અને ચંદનની સ્મેલ એટલી સરસ ઘરમાં આવે છે. તમે આ રૂમ ફ્રેશનર જરૂરથી ટ્રાય કરી જોજો. ઓછા ખર્ચના ઘરના 2 રૂમ ફ્રેશનર તમે જરૂરથી ટ્રાય કરજો. બહારના રૂમ ફ્રેશનર ખૂબ જ મોંઘા આવતા હોય છે, તો તમે આ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો.